સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે ઉદ્ધવજી તત્વજ્ઞાનનો આશરો લઈને ભૂમિકા બાંધવાનો મરણીયો પ્રયાસ કરી રહ્યા હતા, પણ એમને ખબર નહોતી કે રાધિકાજી સ્વયં એમની કસોટી કરી રહ્યા હતા. ઉદ્ધવના નર્યા તત્વજ્ઞાનને વાસ્તવિક ભક્તિ જ્ઞાનથી સમજી પણ પરાજિત કરવું પડશે એવું મનમાં વિચારીને શ્રી રાધાજી બોલ્યા, સાવ સાચી વાત છે તમારી ઉદ્ધવ. દેહ સાથે જોડાયેલા કર્મ ધર્મ તો હર કોઈ દેહધારીને ભોગવવા જ રહ્યા, પરંતુ જીવાત્મા અને પુણ્યાત્માની મરણાસન્ન સ્થિતિમાં ફેર આટલો જ કે જીવાત્મા રોતો કકળતો વલોપાત કરતો દેહ છોડે, જ્યારે પુણ્યાત્મા તો મરતા મરતા પણ મારી જેમ જ ઈચ્છા પ્રગટ કરે. શ્રી રાધાજીએ શું કહ્યું ઉદ્ધવજીને કે સાવ સાચી વાત છે, દેહ સાથે જોડાયેલા કર્મ ધર્મ તો બધાને ભોગવવા જ પડે, પરંતુ જીવાત્મા અને પુણ્યાત્માની મરણાસન્ન સ્થિતિમાં ફેર આટલો જ હોય કે જીવાત્મા રોતો કકળતો વલોપાત કરતો દેહ છોડે, જ્યારે પુણ્યાત્મા મરતા મરતા પણ મારી જેમ જ ઈચ્છા પ્રગટ કરે કે હે મારા પંચમહાભૂતથી બંધાયેલા દેહ, હું આત્મા રૂપે તારામાંથી નીકળી જાઉં. પછી હું ઈચ્છું છું કે તારું આકાશ તત્વ મારા ઘનશ્યામના ઘર આંગણાના આકાશમાં ભળી જાય, જેથી હું નિત્ય એમનું શિરછત્ર બનીને ઝળુંબી રહું. વાયુ તત્વ વાસુદેવના શ્વાસોશ્વાસમાં ભળી જાય, વાયુ તત્વ વાસુદેવના શ્વાસોશ્વાસમાં ભળી જાય, જેથી હું પ્રતિક્ષણ એમના દેહમાં આવાગમન કર્યા કરું. તે જ તત્વ શ્રી કૃષ્ણની દ્રષ્ટિમાં ભળી જાય, તેથી હું એમની આંખે વિશ્વ દર્શન કરી શકું. જળ તત્વ શ્રી હરિની તાંબા કુંડીમાં સમાઈ જાય, જેથી હું શ્યામ સુંદરના શરીર સ્નાનમાં સહભાગી થઈ શકું. અને ભૂમિ તત્વ મુરલીધરના માર્ગની જમીનમાં ભળી જાય, અને ભૂમિ તત્વ મુરલીધરના માર્ગની જમીનમાં ભળી જાય, જેથી ચિત્તચોરના શ્રી ચરણો મારા પરથી નિત્ય પસાર થતા રહે. કહેતા કહેતા શ્રી રાધાજીને ભાવ સમાધિ લાગી ગઈ. જીવનમાં અને મરણમાં પણ કૃષ્ણમય જ રહેવાની રાધાજીની માધવ ભાવની પરાકાષ્ઠા જોઈને ઉદ્ધવને હવે શું બોલવું એ સમજાયું નહીં. પૂર્ણિમાનો ચાંદ હવે તો આકાશમાં ખાસ્સો ઊંચે આવી ગયો હતો. ક્યાંય સુધી નિકુંજમાં નીરવતા અને નિસ્તબ્ધતા વ્યાપેલા રહ્યા. આખરે શ્રી રાધાને જ બોલવું પડ્યું, ઉદ્ધવ, કહો ને, શ્યામ સુંદર મને ક્યારે મળશે? તમારી સાથે એમણે શું કેવડાયું છે? ઉદ્ધવની હિંમત ખુલી, ધીરે ધીરે બોલ્યા, એ તો અહીં વૃંદાવનમાં જ યમુના તટે બંસી બટે કદમના પેલા વૃક્ષ નીચે આવીને ઊભા રહેવાના છે. તમને ત્યાં બોલાવ્યા છે. મારી સાથે તમારે ત્યાં આવવાનું છે. એ કદાચ ત્યાં આવી પણ ગયા હોય અને આપણી રાહ પણ જોતા હોય. ચાલો. આટલું કહેતા તો ઉદ્ધવના કંઠે શોષ પડી ગયો.
અત્યાર સુધી ત્રિભંગી અવસ્થામાં ઊભા રહેલા શ્રી રાધા આટલું સાંભળીને એકદમ યથાસ્થિત મુદ્રામાં આવી ગયા અને ઉદ્ધવના કથનનો ગોપિત મર્મ પામી ગયેલા દેવી અને ઉદ્ધવના કથનનો ગુપ્ત મર્મ પામી ગયેલા દેવી પોતાની સ્વભાવગત ખુમારીથી બોલ્યા, ઉદ્ધવ, તમે રાધા અવતારની મારી પ્રતિજ્ઞા શું નથી જાણતા? શું કીધું? તમે રાધા અવતારની મારી પ્રતિજ્ઞા શું નથી જાણતા? હું સામે ચાલીને શ્યામને મળવા આટલા વર્ષોમાં ક્યાંય ગઈ છું ખરી? મથુરામાં શું, દ્વારિકામાં જઈને પણ જો મારે ઘનશ્યામને મળવું હોત તો મને કોણ રોકનાર હતું? પરંતુ મેં એમ ન કર્યું, કેમ કે મર્યાદા ધર્મનું આજીવન પાલન કરવાની મેં પ્રતિજ્ઞા લીધી હતી. પછી હું સ્વયં લાગણીશીલ બની જઈને મારી પ્રતિજ્ઞાનો ભંગ કેવી રીતે કરું? તમે તો એ પણ જાણો જ છો કે છેલ્લે કુરુક્ષેત્રમાં હું એમની રાણીઓની જિજ્ઞાસા સંતોષવા ખાતર એ શરતે આવી હતી કે માધવ અમારી વચ્ચે ઉપસ્થિત ના રહે. એટલું જ નહીં, કુરુક્ષેત્રમાં દિવસ દરમિયાન મને એકાંતમાં મળવાનો પ્રયત્ન પણ ના કરે. ઉદ્ધવ, જીવનભર જે મર્યાદા ધર્મનું પાલન કરવા મેં આટલું સહન કર્યું, તેના પર હવે પાણી ફરી જાય એવું મનમોહન ઈચ્છે છે? એ કદાપી નહીં બને. આ રાધા મરી જશે તો પણ આ પ્રેમ નિકુંજ છોડીને બીજે ક્યાંય પણ શ્યામને મળવા નહીં જ જાય. તમારે છેક બરસાના સુધી મને તેડવા આવવાનું કષ્ટ ઉઠાવવું ન પડે એટલા ખાતર તો હું સ્વયં ચાલીને આ પ્રેમભૂમિમાં આવી ગઈ છું. તમારા સ્વામીની ઈચ્છા મને ગોલોકમાં લઈ જવાની હોય તો એ ખુદ અહીંયા આવે અને મને સ્વમાન ભેર લઈ જાય ગોલોકમાં. હું બંસીબટ પર તેમને મળવા સામે પગલે શું કામ જાઉં? હું તો આ બેઠી આ અશ્વત્થ વૃક્ષના નીચે. તમારે જવું હોય તો જાઓ અને બોલાવી લાવો તમારા મિત્રને, કહીને માનુની શ્રી રાધાજી તો પીપળાના એ વૃક્ષ નીચે પદ્માસન લગાવીને નેત્ર બંધ કરીને ધ્યાનસ્થ થઈ ગયા. ઉદ્ધવ તો ભારે વિમાસણમાં મુકાઈ ગયા. ન રાધાજીની પાસે અહીંયા નિકુંજમાં હવે રાતભર રોકાઈ શકે કે ન રાધાજીને લીધા વગર એકલા બંસી તટ ઉપર જઈ શકે. આવી દ્વિધાજનક પરિસ્થિતિમાં પ્રભુના સાચા ભક્તો જે રીતે ઈશ્વરેચ્છા બલિયસી કહીને ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે, તે રીતે ઉદ્ધવજીને પણ શ્યામ શરણે ગયા વિના છૂટકો ન હતો. પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં ઉદ્ધવજી શ્રી રાધાની બરાબર સામે પલાઠી વાળીને બેસી ગયા. નિરભ્ર આકાશમાં વૈશાખી પૂર્ણિમાનો ચંદ્ર જ્યારે લગભગ મધ્યમાં આવીને પોતાના શીતળ તેજ રશ્મિથી અવનીને અજવાળી રહ્યો હતો, પરંતુ આ પર્ણાચ્છાદિત અને ઘટાટોપ વનરાજીથી છવાયેલ છતવાળી નિકુંજમાં તો સ્વયં ચાંદની પણ ક્યાંકથી ડોક્યું કરીને જ ધ્યાનસ્થ રાધાજીના દર્શન કરી શકે એવી એની રચના હતી. તો પછી એકાએકા નિકુંજ મધ્યે આટલો બધો પ્રકાશપુંજ પ્રગટ્યો ક્યાંથી? ઉદ્ધવજીની આંખો અંજાઈ ગઈ. બંને હથેળી વડે નયન મસળીને ભારે આશ્ચર્ય વચ્ચે ઉદ્ધવે જોયું તો ધ્યાનસ્થ રાધાજીના કાળા બ્રહ્મર કેશકલાપની પાછળ દિવ્ય તેજથી ઝળહળતું એક કુંડાળું રચાઈ ગયું હતું, જેના ઓજસથી સમગ્ર નિકુંજમાં પ્રકાશનો પુંજ પ્રગટ્યો હતો. ઉદ્ધવ તો બેઉ કર જોડીને વિસ્મિત નયને આ અનુપમ દ્રશ્ય લીલા નિહાળી રહ્યા હતા. ત્યાં તો થોડીવાર પછી ધ્યાનસ્થ રાધાજીના દેહમાં સંચાર થતો જોયો. પદ્માસનની સ્થિતિમાં જ શ્રી રાધાએ પોતાનો ડાબો હાથ લંબાવીને કમરમાં ખોસી રાખેલી કાનુડાની વાસળી બહાર કાઢી, ચૂમી, આંખે લગાડી, પછી પરવાળાશા પોતાના અધર ઉપર તેને ગોઠવી. ત્યારબાદ એમાં પ્રાણ રેડીને એવી મધુર છતાં દર્દીલી તર્જ આલાપી કે બાજુમાં વહેતી યમુનાના નીર પણ થંભી ગયા.
અને સુસવાટા મારતો ઉનાળો પવન પણ અદબ જાળવીને ગતિ શૂન્ય થઈ ગયો. ઉદ્ધવે તો માત્ર સાંભળ્યું જ હતું કે બાળપણમાં બંસીધરે આ વાંસળીના નાદથી કેવળ ગોપાંગનાઓ નહીં, ગાયો જ નહીં, રાની પશુઓને પણ વેણુનાદે વશ કરી લીધા હતા. પરંતુ કાનુડાની એ બંસરી વર્ષોથી શ્રી રાધાની પાસે જ છે અને તેમણે પોતે આ બંસરી વગાડવાની કળા આટલી ઉચ્ચ કક્ષાએ હસ્તગત કરી લીધી છે એ નજરે નિહાળીને અને એના શ્રવણનો જાદુ રોમ રોમથી પામીને ઉદ્ધવ તો એટલા તલ્લીન થઈ ગયા કે આંખો બંધ કરીને મસ્તીમાં ઝૂમવા લાગ્યા. શ્રી રાધાની વાંસળી સાંભળીને ઉદ્ધવજી એટલા તલ્લીન થઈ ગયા કે આંખો બંધ કરીને મસ્તીમાં ઝૂમવા લાગ્યા. ધીરે ધીરે આરો અવરો પામતો પામતો એ બંસીનાદ કરુણ રાગિણીની પરાકાષ્ઠાએ પહોંચીને અંતે એક આખરી હૃદયભેદક ચિત્કારથી વાતાવરણને કરુણતમ બનાવી દઈને પછી એકાએક થંભી ગયો. છતાં ક્યાંય સુધી હવામાં એ કરુણ સુરાવલીનો રણકાર પડઘા રૂપે ગુંજ્યા કર્યો. પછી વાતાવરણ સાવ નીરવ થઈ જતાં હોશમાં આવેલા ઉદ્ધવે આંખ ઉગાડી શ્રી રાધાજી સામે નજર કરી તો આટલા બધા આશ્ચર્યમાં પાછો એક નવા આશ્ચર્યનો ઉમેરો થયો. પેલી કાનુડાની વાંસળી જે રાધાજીના અધર ઉપર ગુંજતી હતી તે હવે હવામાં ઉચકાઈને અને શ્રી રાધાના મસ્તક ઉપર થઈને પછી સમાંતરે હવામાં તરતી તરતી ઉદ્ધવની નજર આગળથી પસાર થઈ અને સામેની દિશામાં જવા માટે આગળ વધી. વાંસળી હવામાં તરતી તરતી ઉદ્ધવની નજર આગળથી પસાર થઈ અને સામેની દિશામાં જવા આગળ વધી. ફાટી આંખે ઉદ્ધવે શું જોયું? નિકુંજના સામા છેડે એક વૃક્ષ નીચે સ્વયં શ્યામ સુંદર મરક મરક મલકાતા ઊભા છે. નિકુંજના સામે છેડે એક વૃક્ષ નીચે સ્વયં શ્યામ સુંદર મરક મરક મલકાતા ઊભા છે. પીળું પીતાંબર અને જાંબલી ઉપવસ્ત્ર ધારણ કર્યું છે. પ્રભુએ શું પહેર્યું છે? પીળું પીતાંબર અને જાંબલી ઉપવસ્ત્ર ધારણ કર્યું છે. માથે રાજમુગુટને સ્થાને કલાત્મક મોર મુગુટ શોભે છે અને એમણે પોતાના બંને બાહુ શ્રી રાધાજી જે દિશામાં બિરાજમાન છે તે દિશામાં લંબાવ્યા છે. મુરલીધરના એ લંબાવેલા કરકમળમાં પેલી વાંસળી આવીને એવી રીતે સમાઈ ગઈ કે જાણે વર્ષોથી વિખૂટા પડેલા બે આપ્તજનનું પુનર્મિલન ન થયું હોય. ઉદ્ધવ અપલક જોતા જ રહ્યા અને આ બાજુ મુરલી મનોહર કનૈયાએ હવે સ્વયં પોતાની અસલ ત્રિભંગી અવસ્થા ધારણ કરી અને ત્યાં વૃક્ષ નીચે ઊભા ઊભા જ પેલી વાંસળીને એ રીતે વગાડવા માંડી કે જાણે પોતે શ્રી રાધાનું અત્યંત ઉષ્માભર્યું આવાહન ન કરી રહ્યા હોય. પ્રભુએ ત્યાં ત્રિભંગી અવસ્થા ધારણ કરી અને ત્યાં વૃક્ષ નીચે જ ઊભા ઊભા પેલી વાંસળી એવી રીતે વગાડવા માંડી કે શ્રી રાધાનું એ આવાહન કરી રહ્યા છે. આંખો મીચીને જિંદગીમાં પહેલી જ વાર શ્યામ સુંદરની બંસરીનો શ્રવણાનંદ માણી રહેલા ઉદ્ધવના કાને એકાએક શ્રી કૃષ્ણનો મધુર અવાજ સંભળાયો. પ્રિય સખા, આંખ ખોલીને એકવાર અમારી સામું તો જો. અને ઉદ્ધવે શું જોયું? વૃક્ષ નીચે માધવ એકલા જ હતા. એમની બાજુમાં એમના હૃદયેશ્વરી શ્રી રાધાજી પણ ઊભા હતા. અલગ અલગ નહીં, પેલા રાધા માધવ યુગ્મ સ્વરૂપે શ્યામ સુંદરના અધર પરની બંસરી પર બંનેની એક એક કરાંગુલી ફરી રહી હતી અને પોતાના દ્વિતીય હસ્તથી એકબીજાને આલિંગીને સસ્મિત વદને ઊભા ઊભા બંને પરમ ભક્ત ઉદ્ધવ ઉપર આશીર્વાદની વર્ષા કરી રહ્યા હતા. જે અવર્ણનીય અનુપમ સ્વરૂપધારી છબીની પોતે નિત્ય સેવા પૂજા કરતા હતા તે રાણી સત્યાદેવી દ્વારા ચિત્રાંકિત થયેલી પેલી શ્યામા યુગલ સ્વરૂપની છબી તો ઉદ્ધવની પાસે જ હતી.
પરંતુ તે જ સ્વરૂપનું આજે જિંદગીમાં બીજી વાર પ્રત્યક્ષ દર્શન થતાં ગદગદ થઈ ગયેલા ઉદ્ધવજી પોતાના સ્થાન ઉપરથી ઊભા થઈ ગયા અને બંને હાથ જોડેલી મુદ્રામાં આગળ વધીને તેમણે પ્રિયા પ્રીતમના દિવ્ય સ્વરૂપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ઉદ્ધવ તો હજી ભૂમિ પર જ હતા અને એમના કાનમાં શ્યામ સુંદરનો કરુણા મિશ્રિત સ્વર પડઘાયો. વૃષભાણ નંદિની શ્રી રાધાનો નિશ્ચેતન દેહ ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન છે. એ મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાનું પુણ્ય કાર્ય પણ તારે જ કરવાનું છે. ઉદ્ધવજી તો હજી ભૂમિ ઉપર જ હતા અને એમના કાનમાં શ્રી કૃષ્ણનો અવાજ સંભળાયો. શ્રી કૃષ્ણએ શું કહ્યું કે ભાઈ ઉદ્ધવ, હવે મારી અંતિમ ઈચ્છા પૂરી કરવા તું ઊભો થા. સામેના અશ્વત્થ વૃક્ષ નીચે વૃષભાણ નંદિની શ્રી રાધાનો નિશ્ચેતન દેહ ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન છે. એ મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાનું પુણ્ય કાર્ય પણ તારે જ કરવાનું છે. આ જીવન તપસ્વીની શ્રી રાધિકાનો પાર્થિવ દેહ અત્યારે જે સ્થિતિમાં આસનસ્થ છે તે જ સ્થિતિમાં રહેવા દઈને એની ફરતે ચિત્તા રચાય તો આ યોગિનીના પવિત્ર માનવ દેહના અંતિમ સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કર્યા લેખાશે. સખા, તું હવે આ પુણ્ય વિધિ કરવા પ્રવૃત્ત થા. ઉદ્ધવે ચમકીને જોયું તો વૃક્ષ નીચે હવે દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના અલૌકિક સ્વરૂપમાં પ્રભુ સ્વયં સૂક્ષ્મ દેહે એકલા ઊભા હતા. પોતાની પ્રાણપ્રિયા પરમેશ્વરી શ્રી રાધિકાના મૃતદેહની અદબ જાળવીને જાણે એને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા ન હોય તે રીતે નતમસ્તકે. અને ઉદ્ધવે સામેની દિશામાં નજર કરી તો પ્રભુના કથાનુસાર વૃંદાવનેશ્વરી કીર્તિદા કુમારી શ્રી રાધાજીનો નિર્જીવ દેહ ધ્યાનસ્થ અવસ્થામાં આરસ પ્રતિમાની ભાંતિ વિરાજિત હતો. હરે કૃષ્ણ હરે રાધે શ્યામ શ્યામા હરે હરે નો મનમાં જાપ જપતા જપતા ઉદ્ધવજી પ્રભુની અંતિમ આજ્ઞાનું પાલન કરવા કટિબદ્ધ થયા. શ્રી કૃષ્ણની ઈચ્છા અનુસાર જ તેમણે પ્રેમ નિકુંજના એ અશ્વત્થ વૃક્ષની નીચે કાષ્ઠચિતા ગોઠવીને તૈયાર કરી. અને ત્યાં તો એકાએક હવામાં એક પ્રચંડ સુસવાટો થયો. વિસ્મિત વદને ઉદ્ધવે શું જોયું? શ્રી કૃષ્ણની તર્જની પર અવધારિત રહેલું સુદર્શન ચક્ર વર્તુળાકારે ઘૂમતું ઘૂમતું શ્રી રાધાજીની ચિત્તા સમક્ષ આવ્યું અને એક પુત્ર જેમ પોતાની માતાને અગ્નિ સંસ્કાર આપતા પૂર્વે જે રીતે ચિત્તાની 5 વાર પ્રદક્ષિણા કરે એ રીતે 5 વાર 5 ગોળ ચક્કર શ્રી રાધાજીની ચિત્તા ફરતે લગાવીને પછી એ દિવ્ય અસ્ત્ર શ્રી રાધાજીના જમણા પગના અંગૂઠાને સ્પર્શ્યું. સુદર્શન ચક્રનો સ્પર્શ થતાની સાથે જ અગ્નિદેવ સ્વયં પ્રગટ થયા અને આ પરમેશ્વરી શ્રી રાધિકાના પંચમહાભૂતધારી દેહને તેમણે પોતાના શરણમાં લઈ લીધો. આમ શ્રી કૃષ્ણ સખા ઉદ્ધવ અશ્રુભીની આંખે દ્વાપર યુગની આ મહાદેવી અવતારધારિણી તપસ્વિનીના પાર્થિવ દેહના પવિત્ર અગ્નિ સંસ્કાર ભક્તિભાવે પાર પાડી રહ્યા હતા. ત્યારે એમને ક્યાં ખબર હતી કે બરાબર આ જ સમયે અત્યારે મધ્યરાત્રિએ અત્રેથી સેંકડો કોસ દૂર પેલી હિરણ કપિલા નદીના સંગમ તીર્થે એક બીજા અશ્વત્થ વૃક્ષની નીચે વ્રજેન્દ્રનંદન દેવકીનંદન વાસુદેવના પાર્થિવ દેહને પણ એમનો બીજો પ્રિય સખા અર્જુન અશ્રુભીની આંખે અને ભારે હૈયે અગ્નિદાહ આપી રહ્યો છે. જ્યારે અહીંયા શ્રી રાધાજીને અગ્નિદાહ થઈ રહ્યો હતો ત્યારે જ અર્જુન ત્યાં શ્રી કૃષ્ણના પાર્થિવ દેહને અગ્નિદાહ આપી રહ્યો હતો. બંને અવતારધારી શ્રી કૃષ્ણ અને શ્રી રાધાના
જીવનભર વિખૂટા રહેલા માનવ દેહોના અગ્નિ સંસ્કાર બરાબર એક જ સમયે માત્ર એક જ આપ્તજનના વરદ હસ્તે પીપળના પવિત્ર વૃક્ષ નીચે આસનસ્થ દેહાવસ્થામાં ચંદ્રમાની સાક્ષીએ થઈ રહેલા નિહાળીને આ અદ્ભુત યોગાનુયોગથી હર્ષવિભોર થઈ ગયેલા વિષ્ણુલોક અને ગોલોકના દેવદેવીઓએ પુરુષ પ્રકૃતિ અને પરમેશ્વરીના આ અભૂતપૂર્વ પરમાત્મા મિલન પર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી અને એ રીતે શ્રી રાધા કૃષ્ણના ગોલોક પુનરાગમનને અત્યંત હર્ષોલ્લાસથી વધાવી લીધું. અને પછી બીજા દિવસના પ્રાતઃકાળે એક બાજુ શ્રી કૃષ્ણના પંચમહાભૂતમાં ભળી ગયેલા દેહની ભસ્મ તથા અસ્થિફૂલ હિરણકપિલા નદીમાં પધરાવીને સ્નાન શુદ્ધ થયેલ અર્જુન ભીના કપડે અને ખિન્ન હૃદયે વાસુદેવની કર્મભૂમિ શ્રી દ્વારિકામાં પ્રવેશી રહ્યા હતા, ત્યારે બરાબર એ જ સમયે બીજી બાજુ ભક્ત ઉદ્ધવ શ્રી રાધાજીના ભસ્મીભૂત થઈ ગયેલા પાર્થિવ દેહના ભસ્માસ્થિ એમણે પોતાને ભેટ આપેલી પેલી ચૂંદડીમાં એમની જ ચરણરસ સાથે બાંધીને એ ચૂંદડી સમેત એમની આ આખરી નિશાની શ્રી યમુનાજીને સમર્પિત કરીને શોકાર્તે હૃદયે રાસેશ્વરી શ્રી રાધિકાની લીલાભૂમિ વૃંદાવનમાં ધીમે પગલે પ્રવેશી રહ્યા હતા. અહીંયા આ પ્રકરણ સાથે શ્રી રાધા અવતાર પણ સમાપ્ત થાય છે. પૂર્ણ થયો અવતાર ને ગોલોકે પ્રસ્થાન, માનુનીને તેડવા આવ્યા ખુદ ભગવાન. શ્રી રાધા વલ્લભ કૃપા ગુરુ હરિવંશ મહાન, શ્રી રાધા ચહે ચરણ કમળમાં સ્થાન. પૂર્ણ થયો અવતારને ગોલોકે પ્રસ્થાન, માનુનીને તેડવા આવ્યા ખુદ ભગવાન. શ્રી રાધા વલ્લભ કૃપા ગુરુ હરિવંશ મહાન, શ્રી રાધા ચહે ચરણ કમળમાં સ્થાન. ઇતિ સંપૂર્ણ. આપણે થોડું સંકીર્તન કરી લઈએ અને પછી મારી પાસે વૈષ્ણવ પરિવારની રાધા મહાત્મયની એક નાની બુક છે, તો આપણે એ પણ આ શ્રી રાધા અવતાર સાથે જ જોઈ લઈશું. એ આપણે આવતી વખતે જોઈશું. આનંદાય નમઃ પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ પરમાનંદાય નમઃ, આનંદાય નમઃ પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ પરમાનંદાય નમઃ, આનંદાય નમઃ પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ કૃપાનિધયે નમઃ. આનંદાય નમઃ પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ કૃપાનિધયે